નેક્સ્ટ પોઈન્ટ, મૂળના રૂપાંતરણ, મોડિફિકેશન ઓફ રૂટ્સ. વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કર્યો મૂળના સામાન્ય કાર્યો. સ્થાપન, શોષણ અને વહન. આ સામાન્ય કાર્યો ઉપરાંત વિશેષ કાર્યો દર્શાવવા માટે મૂળ રૂપાંતરિત થયેલ હોય છે. મૂળ રૂપાંતરિત થાય છે, જેને અનુકૂલન કહે છે. સામાન્ય કાર્યો ઉપરાંત વિશેષ કાર્યો દર્શાવવા માટે મૂળ રૂપાંતરિત થાય છે, જેને અનુકૂલન કહે છે. મૂળના રૂપાંતરો, મૂળના અનુકૂલનો. સામાન્ય કાર્યો ઉપરાંત ખોરાક સંગ્રહ માટે, યાંત્રિક આધાર માટે, શ્વસન માટે, જે આપણી એનસીઈઆરટી બુકમાં આપેલ છે. તે ઉપરાંત આરોહણ માટે, પ્રકાશ સંશ્લેષણ માટે, સહજીવન માટે મૂળનું વાનસ્પતિક અનુકૂલનો પણ જોવા મળે છે. આગળ અભ્યાસ કરીએ તો ખોરાક સંગ્રહ માટે મૂળનું વાનસ્પતિક અનુકૂલન. પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી નિર્માણ પામતો ખોરાક વનસ્પતિ વિવિધ ધાર્મિક પ્રક્રિયાઓમાં વાપરે ત્યારે વધારાનો ખોરાક ભૂમિગત મૂળમાં સંગ્રહ થતો જોવા મળે છે. તો કે ખોરાક સંગ્રહ માટેનું મૂળનું વાનસ્પતિક અનુકૂલન પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી નિર્માણ પામતો વધારાનો ખોરાક ક્યારેક ભૂમિગત મૂળમાં સંગ્રહિત થતો જોવા મળે છે. આવા મૂળ ભૂમિગત દરદાર માંસલ, આવા રૂપાંતરિત મૂળ ભૂમિગત દરદાર માંસલ જોવા મળે છે. બે પ્રકારના રૂટ, સ્થાનિક, અસ્થાનિક. સ્થાનિક મૂળમાં ખોરાકનો સંગ્રહ, અસ્થાનિક મૂળમાં ખોરાકનો સંગ્રહ. સ્થાનિક મૂળમાં ખોરાકનો સંગ્રહનો અભ્યાસ કરીશું. ગાજર, મૂળા, બીટ. અસ્થાનિક મૂળમાં ખોરાકનો સંગ્રહનો અભ્યાસ કરીશું. શક્કરિયું, સદાવરી, દહાલિયા. અસ્થાનિક મૂળમાં ખોરાકનો સંગ્રહ થાય. ખોરાક સંગ્રહિત રૂપાંતરિત મૂળને સાકન મૂળ કહેવાય. અસ્થાનિક મૂળમાં ખોરાકનો સંગ્રહ થાય. ખોરાક સંગ્રહિત રૂપાંતરિત મૂળને સાકન મૂળ કહેવાય. અહીં સૌથી મૂળ
ખોરાક સંગ્રહી મૂળને. ગાજરમાં ખોરાકનો સંગ્રહ સ્થાનિક સોટી મૂળમાં થાય. ખોરાક સંગ્રહી સંરચના શંકુ આકારની. ખોરાક સંગ્રહી સંરચના શંકુ આકારની, જેને શંકુ સોટી મૂળ તરીકે ઓળખવામાં આવે. ગાજરમાં ખોરાકનો સંગ્રહ ભૂમિગત સોટી મૂળમાં થાય. ખોરાક સંગ્રહી સંરચના શંકુ આકારની, તેને શંકુ સોટી મૂળ તરીકે ઓળખવામાં આવે. મૂળામાં ખોરાકનો સંગ્રહ સોટી મૂળમાં જ થાય, પણ ખોરાક સંગ્રહી સંરચના અનિયમિત ત્રાક આકારની, અનિયમિત ત્રિકોણ આકાર એટલે ત્રાક આકારની, જેને ત્રાકાકાર સોટી મૂળ, જેને ત્રાકાકાર સોટી મૂળ તરીકે ઓળખવામાં આવે. મૂળામાં ખોરાકનો સંગ્રહ ભૂમિગત સોટી મૂળમાં જ થાય, પરંતુ ખોરાક સંગ્રહી સંરચના અનિયમિત ત્રિકોણ આકાર ત્રાકાકાર, તેને ત્રાકાકાર સોટી મૂળ તરીકે ઓળખવામાં આવે. બીટમાં ખોરાકનો સંગ્રહ ભૂમિગત સોટી મૂળમાં થાય, જ્યાં પાયાના ભાગે વધુ ખોરાકનો સંગ્રહ, ત્યાર પછી એકાએક પાછું દોરડી જેવું બને, આકારે ભમરાકાર, તેથી તેને ભમરાકાર સોટી મૂળ તરીકે ઓળખવામાં આવે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, બીટમાં ખોરાકનો સંગ્રહ સોટી મૂળમાં થાય. ખોરાક સંગ્રહી સંરચનામાં મૂળના પાયાના ભાગે વધુ, ત્યાર પછી એકાએક પાછું દોરી જેવું શેપ બને ભમરાકાર, એટલે કે ભમરાકાર સોટી મૂળ તરીકે ઓળખવામાં આવે. બીટ એવું ને એવું સલગમમાં જોવા મળે. અસ્થાનિક મૂળમાં ખોરાકનો સંગ્રહ, જેને સાકન મૂળ કહે, અસ્થાનિક મૂળમાં ખોરાકનો સંગ્રહ, જેને સાકન મૂળ કહે, સક્કરિયું વેલ સ્વરૂપની વનસ્પતિ, સક્કરિયું વેલ સ્વરૂપની વનસ્પતિ, એકલ ડોકલ તંતુ મૂળમાં ખોરાકનો સંગ્રહ થાય. સક્કરિયું વેલ સ્વરૂપની વનસ્પતિ, એકલ ડોકલ તંતુ મૂળમાં ખોરાકનો સંગ્રહ થાય. એકલ ડોકલ તંતુ મૂળમાં ખોરાકનો સંગ્રહ થાય. ખોરાક સંગ્રહી સંરચનાને સરળ સાકન મૂળ કહે. ખોરાક સંગ્રહી સંરચનાને સરળ સાકન મૂળ તરીકે ઓળખવામાં આવે. સક્કરિયું સરળ સાકન મૂળ, કેમ કે એકલ ડોકલ તંતુ મૂળમાં ખોરાકનો સંગ્રહ. સટાવરી ડાહલિયામાં ખોરાક સંગ્રહી સંરચના ગુચ્છાદાર. સટાવરી ડાહલિયામાં ખોરાક સંગ્રહી સંરચના ગુચ્છાદાર. ખોરાક સંગ્રહી સંરચના ગુચ્છાદાર, તેને ગુચ્છાદાર સાકન મૂળ તરીકે ઓળખવામાં આવે. તેને ગુચ્છાદાર સાકન મૂળ તરીકે ઓળખવામાં આવે. તો આ કયું? સટાવરી ડાહલિયામાં ગુચ્છાદાર સાકન મૂળ. વીર્યવર્ધક વનસ્પતિ સટાવરી. તો સટાવરી ડાહલિયામાં ખોરાક સંગ્રહી સંરચના ગુચ્છાદાર, તેને ગુચ્છાદાર સાકન મૂળ તરીકે ઓળખવામાં આવે. એક રૂપાંતરનો અભ્યાસ થાય ખોરાક સંગ્રહ માટેનો, તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી નિર્માણ પામતો વધારાનો ખોરાક ક્યારેક ભૂમિગત મૂળમાં સંગ્રહિત થાય. મૂળમાં સંગ્રહિત થાય. રૂપાંતરિત મૂળ ભૂમિગત દરદાર માંસલ બે મૂળ, સ્થાનિક અને અસ્થાનિક. સ્થાનિક મૂળમાં ખોરાકનો સંગ્રહ રૂપાંતરિત મૂળ સોટી મૂળ, અસ્થાનિક મૂળમાં ખોરાકનો સંગ્રહ રૂપાંતરિત મૂળ સાકન મૂળ. ત્રણ દ્રષ્ટાંત: ગાજરમાં ખોરાક સંગ્રહી સંરચના શંકુ આકારની, શંકુ સોટી મૂળ, ત્રાક આકારની તો ત્રાકાકાર સોટી મૂળ, ભમરાકાર સોટી મૂળ, સરળ સાકન મૂળ, અને આ બંનેનો કોમ્બો ગુચ્છાદાર સાકન મૂળ તરીકે ઓળખવામાં આવે. યાંત્રિક આધાર માટે મૂળનું વાનસ્પતિક અનુકૂલન.
આમ મૂળનું કાર્ય વનસ્પતિના સ્થાપનનું યાંત્રિક આધાર માટેનું મૂળનું વાનસ્પતિક અનુકૂલન આમ મૂળનું કાર્ય વનસ્પતિને ભૂમિમાં પ્રસ્થાપનનું જ છે, પરંતુ ક્યારેક વધારાના યાંત્રિક આધારની આવશ્યકતા ઊભી થાય છે. જેમ કે એકદરી વનસ્પતિ મકાઈ શેરડી આપણને ખ્યાલ છે કે મકાઈ શેરડીમાં અસ્થાનિક તંતુમય મૂળતંત્ર જોવા મળે. મકાઈ શેરડીમાં અસ્થાનિક તંતુમય મૂળતંત્ર જોવા મળે, જ્યારે પ્રકાંડ અશાખિત લાંબુ ગાંઠ આંતરગાંઠ સ્પષ્ટ ધરાવતું જોવા મળે. મકાઈ શેરડી કેવડો જેવી એકદરી વનસ્પતિમાં પ્રકાંડ કેવું તો કે અશાખિત લાંબુ ગાંઠ આંતરગાંઠ સ્પષ્ટ ધરાવતું. જે અસ્થાનિક તંતુમય મૂળતંત્ર વનસ્પતિની ઊંચાઈની પ્રમાણમાં મજબૂતપણે ભૂમિમાં પ્રસ્થાપિત કરી શકતો નથી, જેથી કરીને આવી વનસ્પતિઓમાં વધારાની આવશ્યકતા યાંત્રિક આધારની આવશ્યકતા ઊભી થાય છે. આધારતલની નજીક આવેલા પ્રકારના ગાંઠ પ્રદેશ પરથી જાડી દોરડી જેવા અસ્થાનિક મૂળ ઉદ્ભવે છે, જે ત્રાંસા વિકાસ પામી જમીનમાં પ્રવેશી સંપૂર્ણ વનસ્પતિને યાંત્રિક આધાર પૂરો પાડે છે. આવા રૂપાંતરિત મૂળને અવલંબન મૂળ તરીકે ઓળખવામાં આવે છે. તો રૂપાંતર યાદ રાખવું હોય તો આધારતલની નજદીક આવેલ પ્રકારની ગાંઠ પ્રદેશ પરથી જાડા ડોગડી જેવા અસ્થાનિક મૂળ ઉદ્ભવે છે, જે ત્રાંસા વિકસી જમીનમાં પ્રવેશી સંપૂર્ણ વનસ્પતિને યાંત્રિક આધાર પૂરો પાડે છે. ગાંઠ પ્રદેશ પરથી ઉદ્ભવ, ત્રાંસો વિકાસ, સંપૂર્ણ વનસ્પતિને યાંત્રિક આધાર પૂરો પાડવો છે. તફાવતમાં ઉપયોગી નીવડશે તો મકાઈ શેરડી અસ્થાનિક તંતુમય મૂળતંત્ર સંપૂર્ણ વનસ્પતિને પૂરતો યાંત્રિક આધાર પૂરતું પ્રસ્થાપન ન દર્શાવી શકતા વધારાના યાંત્રિક આધારની આવશ્યકતા ઊભી થાય, જેથી કરીને આવી વનસ્પતિના આધારતલની નજદીક આવેલી પ્રકારની ગાંઠ પ્રદેશ પરથી જાડા દોરડી જેવા અસ્થાનિક મૂળ ઉદ્ભવે છે. ત્રાંસા વિકસી જમીનમાં પ્રવેશી સંપૂર્ણ વનસ્પતિને યાંત્રિક આધાર પૂરો પાડે છે. આવા રૂપાંતરિત મૂળને અવલંબન મૂળ તરીકે ઓળખવામાં આવે છે. બીજો યાંત્રિક આધાર માટેનું રૂપાંતર વડ એ મહાકાય વૃક્ષ તેના પ્રકારની જાડી સમક્ષિતિજ વિકસતી શાખાઓ
વડ એ મહાકાય વૃક્ષ, તેના પ્રકારની જાડી સમક્ષિતિજ વિકસતી શાખાઓ પોતાના ભાર હેઠળ તૂટી ન પડે તે માટે તેના પરથી ઘણી સંખ્યામાં અસ્થાનિક મૂળ ઉદ્ભવે છે, જે સીધા વિકાસ તેના પ્રકાંડ પ્રદેશ પરથી ઘણી સંખ્યામાં અસ્થાનિક મૂળ ઉદ્ભવે છે, જેને વડવાઈ કહે છે, જે સીધા વિકાસ પામી જમીનમાં પ્રવેશે. સમયાંતરે તે પાર્શ્વીય વૃદ્ધિ દર્શાવે, પાર્શ્વીય સાઈડ નહીં, પાર્શ્વીય વૃદ્ધિ દર્શાવે, જે સ્તંભ થાંભલા જેવા બને અને સમક્ષિતિજ વિકસતી શાખાને યાંત્રિક આધાર પૂરો પાડે. આવા રૂપાંતરિત મૂળને સ્તંભ મૂળ કહે છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, વડ એ મહાકાય વૃક્ષ, તેના પ્રકારની જાડી સમક્ષિતિજ વિકસતી શાખાઓ, એટલે આડી સીધી વિકસતી શાખાઓ, જાડી સમક્ષિતિજ વિકસતી શાખાઓ પોતાના ભાર હેઠળ તૂટી ન પડે તે માટે પ્રકાંડ પ્રદેશ પરથી ઘણી સંખ્યામાં અસ્થાનિક મૂળ ઉદ્ભવે છે, જેમાંના કેટલાક સીધા વિકસી જમીનમાં પ્રવેશે, શાખિત બને, પાર્શ્વીય વૃદ્ધિ દર્શાવી, સ્તંભ થાંભલા જેવા બની જાડી સમક્ષિતિજ વિકસતી શાખાને યાંત્રિક આધાર પૂરો પાડે. આવા રૂપાંતરિત મૂળને સ્તંભ મૂળ કહે છે. તો રૂપાંતરણ યાદ રાખવું હોય તો જાડી સમક્ષિતિજ શાખા પરથી ઘણી સંખ્યામાં અસ્થાનિક મૂળ ઉદ્ભવે છે, જે સીધા વિકસી જમીનમાં પ્રવેશી શાખિત બને. સમયાંતરે તે પાર્શ્વીય વૃદ્ધિ દર્શાવી સ્તંભ થાંભલા જેવા બની યાંત્રિક આધાર પૂરો પાડે છે. આવા રૂપાંતરિત મૂળને સ્તંભ મૂળ કહે છે. તો તફાવતના મુદ્દામાં તે તમને કહેલું ઉદ્ભવ ક્યાંથી, તો કે જાડી સમક્ષિતિજ શાખા પરથી, ત્યાં વનસ્પતિના પ્રકારની ગાંઠ પ્રદેશ પરથી, મુખ્ય પ્રકારની ગાંઠ પ્રદેશ પરથી ત્યાં એકાકી વિકસે, તો અહીંયા ઘણી સંખ્યામાં વિકસે, જેને વડવાઈ કીધું. ત્યાં ત્રાંસા વિકસે અવલંબન મૂળમાં, તો કે આ સીધા વિકસે, અવલંબન મૂળમાં ત્રાંસા વિકસે, તો કે આ સીધા વિકસે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, વિકાસ ક્યાં, તો કે મુખ્ય પ્રકારની આધારતલની નજદીક આવેલી ગાંઠ પ્રદેશ પરથી. અહીંયા પ્રકારની સમક્ષિતિજ વિકસતી શાખાઓ પરથી ઉદ્ભવ. અહીંયા ઉદ્ભવ સ્થાનેથી એકલ ઉદ્ભવે, અહીં સમૂહમાં ઉદ્ભવે, ઘણી સંખ્યામાં એટલે કે સમૂહમાં ઉદ્ભવે. આનો વિકાસ કેવો, તો કે ત્રાંસો. આનો વિકાસ કેવો, તો કે સીધો. જમીનમાં પ્રવેશે, શાખિત બને, તો સમયાંતરે તે પાર્શ્વીય વૃદ્ધિ આ ના દર્શાવે, ત્યાં પાર્શ્વીય વૃદ્ધિ દર્શાવી સ્તંભ થાંભલા જેવા બને, યાંત્રિક આધાર પૂરો પાડે. આવા રૂપાંતરિત મૂળને સ્તંભ મૂળ કહે. તો એક હોમવર્ક, તફાવત આપો. અવલંબન મૂળ, સ્તંભ મૂળ.
અવલંબન મૂળ સ્તંભ મૂળ હોમવર્ક કરી લો. શ્વસન માટે મૂળનું વાનસ્પતિક અનુકૂલન. આપણને ખ્યાલ છે કે પ્રરોતંત્ર શ્વસનના કાર્ય સાથે સંકળાયેલું હોય. મૂળ એ ભૂમિગત એટલે શ્વસનનું કાર્ય જમીનમાં ડિઝોલ્વ O2 મેળવે. શ્વસન માટે મૂળનું વાનસ્પતિક અનુકૂલન. વનસ્પતિના બધા જ અંગો શ્વસન દર્શાવે. મૂળ ભૂમિમાંનું ડિઝોલ્વ O2 મેળવે. તીવા રાઇઝોફોરા જેવી દરિયા કિનારાના દલદલ ભૂમિમાં ઉગતી સપુષ્પી વનસ્પતિઓ છે. કેવી ભૂમિ કીધી? દલદલ ભૂમિ. તીવા રાઇઝોફોરા જેવી વનસ્પતિમાં ક્યાં? તો કે દરિયા કિનારાના ખાડી પ્રદેશોમાં ઉગતી વનસ્પતિ. દરિયા કિનારાના ખાડી પ્રદેશોમાં ઉગતી કઈ વનસ્પતિ? રાઇઝોફોરા ટીવા. ત્યાં ભૂમિમાં ખાડી પ્રદેશોમાં ભૂમિ કેવી? તો કે દલદલ કાદવ વારી ભૂમિ. આ ભૂમિમાં શું હોય? તો કે ક્ષાર સકેન્દ્રન વધુ હોય. જેથી કરીને ડિઝોલ્વ O2 નું પ્રમાણ ઓછું હોય. દ્રાવ્ય O2 ઓછો હોય. એટલે વનસ્પતિના મૂળતંત્રને જારક શ્વસન માટે પૂરતો O2 મળતો નથી. જેથી કરીને વનસ્પતિના મૂળતંત્રને જારક શ્વસન માટે પૂરતો O2 મળતો નથી. જેથી કરીને આવી વનસ્પતિના સ્થાનિક મૂળ પરથી જાડા પોચા છિદ્રિષ્ટ હવાઈ સ્થાનિક મૂળ ઉદ્ભવે છે. લેન્ટિક સેલ્સ શ્વસન છિદ્રો ધરાવતા. જેથી કરીને આવી વનસ્પતિના સ્થાનિક મૂળ પરથી જાડા પોચા છિદ્રિષ્ટ હવાદાર છિદ્રો લેન્ટિક સેલ ધરાવતા મૂળ ઉદ્ભવે છે. જે વાતાવરણમાંથી O2 મેળવી સ્થાનિક મૂળને પૂરો પાડે છે. શ્વસનના કાર્ય સાથે સંકળાયેલા આવા રૂપાંતરિત મૂળને શ્વસન મૂળ તરીકે ઓળખવામાં આવે છે. તો રૂપાંતરણ યાદ રાખવું હોય તો સ્થાનિક મૂળ પરથી ઉદ્ભવતું. સ્થાનિક મૂળ ન કહી શકાય. આપણે અત્યાર સુધી મૂળના રૂપાંતરમાં સ્થાનિક મૂળના રૂપાંતર હતા. મૂળનો વિકાસ કેવો હોય? જમીન તરફ, પાણી તરફ, પ્રકાશની વિરુદ્ધ દિશામાં. તો આ મૂળનો વિકાસ કેવો? ધન પ્રકાશાનુવર્તી, ઋણ ભૂવર્તી, ઋણ જલાનુવર્તી. એટલે મૂળના વિકાસથી ઉલટો વિકાસ, અનુલંબ વિકાસ કીધો. કેવો વિકાસ કીધો? અનુલંબ રીતે વિકસે. ધન પ્રકાશાનુવર્તી વિકાસ કઈ રીતે યાદ રાખવાનો? ધન પ્રકાશાનુવર્તી, ઋણ ભૂવર્તી, ઋણ જલાનુવર્તી વિકાસ પામતા. જાડા પોચા છિદ્રિષ્ટ હવાદાર છિદ્રો ધરાવતા રૂપાંતરિત મૂળને શ્વસન મૂળ તરીકે ઓળખાવેલ છે. તો રૂપાંતર યાદ રાખવાનું. સ્થાનિક મૂળ પરથી ઉદ્ભવ. વિકાસ કેવું? તો કે ધન પ્રકાશાનુવર્તી, ઋણ ભૂવર્તી, ઋણ જલાનુવર્તી, અનુલંબ વિકસતા. જાડા પોચા છિદ્રિષ્ટ એટલે કેવા છિદ્રો? હવાદાર છિદ્રો લેન્ટિક સેલ ધરાવતા. જે વાતાવરણીય O2 ગ્રહણ કરી સ્થાનિક મૂળને પૂરા પાડે આવા રૂપાંતરિત મૂળને
શ્વસન મૂળ કીધું. O2 ગ્રહણના કાર્ય સાથે સંકળાયેલા હોવાથી O2 ગ્રાહી મૂળ પણ કહી શકાય. O2 ગ્રહણના કાર્ય સાથે સંકળાયેલા હોવાથી આવા મૂળને O2 ગ્રાહી મૂળ તરીકે પણ ઓળખી શકાય. હવે એનસીઆરટી સિવાયના 2 પોઈન્ટ. આરોહણ, પ્રકાશ સંશ્લેષણ, સહજીવન. સહજીવન માટે મૂળનું વાનસ્પતિક અનુકૂલન. સહજીવન માટે મૂળનું વાનસ્પતિક અનુકૂલન. વાલ, વટાણા, ચણા જેવી કઠોળ વર્ગની વનસ્પતિના મૂળ સૌથી મૂળ. વાલ, વટાણા, ચણા જેવી કઠોળ વર્ગની વનસ્પતિના મૂળ સૌથી મૂળ. વાલ, વટાણા, ચણા જેવી કઠોળ વર્ગની વનસ્પતિના મૂળ સૌથી મૂળ. આ મૂળ ઉપર નાની મોટી ગાંઠો જોવા મળે. આ મૂળ ઉપર નાની મોટી ગાંઠો જોવા મળે જેને મૂળ ગંડિકા કહે છે. અને એ મૂળ ગંડિકામાં સહજીવન કરતા રાઇઝોબિયમ જીવાણુ વસે છે. નાઇટ્રોજન સ્થાપક રાઇઝોબિયમ જીવાણુ સહજીવન કરે છે. તો અહીં સહજીવન બેનું છે. કઠોળ વર્ગની વનસ્પતિના મૂળ એટલે સિંબી મૂળ, સિંબી કુળની વનસ્પતિના મૂળ, સોઢી મૂળ. અને સહજીવન કરતા બીજો ઘટક આપ્યો રાઇઝોબિયમ જીવાણુ નાઇટ્રોજન સ્થાપક. નાઇટ્રોજન સ્થાપક N2 સ્થાપક રાઇઝોબિયમ જીવાણુ. વનસ્પતિ કદાપી ઉપયોગ ન કરી શકે તેવા વાતાવરણીય નાઇટ્રોજનનું આ રાઇઝોબિયમ જીવાણુ ભૂમિમાં એમોનિયા, નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ સ્વરૂપે સ્થાપિત કરે છે. આ સરસ સ્વરૂપી નાઇટ્રોજન વનસ્પતિના મૂળતંત્ર દ્વારા પ્રાપ્ત થાય છે. એટલે રાઇઝોબિયમ જીવાણુ વનસ્પતિને શું પ્રોવાઈડ કરે? તો કે વાતાવરણીય નાઇટ્રોજન પ્રોવાઈડ કરે જે વનસ્પતિ ઉપયોગમાં ન લઈ શકે, સીધો ઉપયોગ ન લઈ શકે. રાઇઝોબિયમ જીવાણુને સરસ સ્વરૂપી નાઇટ્રોજનમાં સ્થાપન કરીને સરસ સ્વરૂપી સ્થાપિત નાઇટ્રોજન વનસ્પતિના મૂળતંત્ર દ્વારા શોષણ પામે. વન સાઇડ લવ પતી ગયું. સેકન્ડ સાઇડ લવ એટલે સહજીવન. સૌથી મૂળ શું કરે તો કે રાઇઝોબિયમને નિવાસ અને પોષણ પૂરું પાડે. નિવાસ અને પોષણ પૂરું પાડે. તો આવું પારસ્પરિક લાભદાયી જીવન એટલે સહજીવન. આવું પારસ્પરિક લાભદાયી જીવન એટલે સહજીવન. તો ફરીથી કઠોળ વર્ગની વનસ્પતિના મૂળ સૌથી મૂળતંત્ર ઉપર નાની મોટી ગાંઠો જોવા મળે જેને મૂળ ગંડિકા કહે. મૂળ ગંડિકામાં રાઇઝોબિયમ જીવાણુ N2 સ્થાપક રાઇઝોબિયમ જીવાણુ સહજીવન ગાળે. એનો રોલ શું હતું કે વાતાવરણીય નાઇટ્રોજનને ભૂમિમાં સરળ નાઇટ્રોજન સ્વરૂપી એમોનિયા, નાઇટ્રેટ સ્વરૂપે સ્થાપિત કરે છે. આ સરળ સ્વરૂપી નાઇટ્રોજન વનસ્પતિના મૂળતંત્ર દ્વારા શોષણ પામે. એટલે વન સાઇડ લવમાં શું રાઇઝોબિયમ જીવાણુ વાતાવરણીય નાઇટ્રોજન શોધી મૂળને પૂરા પાડે. મૂળ શું કરે તો કે રાઇઝોબિયમને નિવાસ અને પોષણ પૂરું પાડે. આવું પારસ્પરિક લાભદાયી જીવન એટલે સહજીવન. આવું સહજીવન મૂળમાં જોવા મળતું હોવાથી આવા મૂળને સહજીવી મૂળ કહે છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? સહજીવી મૂળ કહે છે. આરોહણ માટેનું મૂળનું વાનસ્પતિક અનુકૂલન. આરોહણ માટેનું મૂળનું વાનસ્પતિક અનુકૂલન.
અડુની વેલ, મની પ્લાન્ટ, નબળું પ્રકાર ધરાવતી આરોહી વનસ્પતિ. અડુની વેલ જે આપણા ઘરે લોકો કહેવત છે બેટા કે આ પ્લાન્ટ હોય તો આવકમાં વધારો થાય, એવું અડુની વેલ મની પ્લાન્ટ. નબળું પ્રકાર ધરાવતી આરોહી વનસ્પતિ. આવી વનસ્પતિના પ્રકારના ગાંઠ આંતરગાંઠ પ્રદેશ પરથી આછા બદામી રંગના શ્લેષ્મનો સ્રાવ કરતા હવાઈ શાખિત કે અશાખિત હવાઈ અસ્થાનિક મૂળ ઉદ્ભવે છે. રૂપાંતર યાદ રાખો, પ્રકારના ગાંઠ કે આંતરગાંઠ પ્રદેશ પરથી પ્રકારના ગાંઠ કે આંતરગાંઠ પ્રદેશ પરથી આછા બદામી રંગના શાખિત કે અશાખિત શ્લેષ્મનો સ્રાવ કરતા અસ્થાનિક મૂળ ઉદ્ભવે છે. જે શ્લેષ્મનો સ્રાવ કરી આધાર સાથે ચીપકી જે શ્લેષ્મનો સ્રાવ કરી આધાર સાથે ચીપકી જે શ્લેષ્મનો સ્રાવ કરી આધાર સાથે ચીપકી વનસ્પતિની ઉદ્ભવન આરોહણની ક્રિયામાં સહાયરૂપ નીવડે છે. આરોહણની ક્રિયામાં સહાયક નીવડે છે. આવા રૂપાંતરિત મૂળને આરોહણની ક્રિયામાં સહાયક ઉદ્ભવની ક્રિયામાં સહાયક રૂપાંતરિત મૂળને આરોહી મૂળ, શ્લેષ્મનો સ્રાવ કરતા હોવાથી શ્લેષી મૂળ, શ્લેષ્મનો સ્રાવ કરતા હોવાથી શ્લેષ્મી મૂળ, અને મૂળ દ્વારા આરોહણ દર્શાવતી આડુની વેલ મની પ્લાન્ટને મૂલારોહી વનસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે. તો એ એમસીક્યુ મૂલારોહી, આરોહી મૂળ, શ્લેષી મૂળ. પ્રકાશ સંશ્લેષણ માટેનું મૂળનું વાનસ્પતિક અનુકૂલન. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ સંશ્લેષણનું કાર્ય પર્ણનું અને મૂળ પ્રકાશ સંશ્લેષણ માટે રૂપાંતરિત થયેલું હોય. તો કે પ્રકાશ સંશ્લેષણ માટેનું મૂળનું વાનસ્પતિક અનુકૂલન. ગરો વણવેલ વેસ્ટર્નશીલ વનસ્પતિ. ગરો વણવેલ વેસ્ટર્નશીલ વનસ્પતિ. ગરો દર્શાવો બેટા. યસ, ગરો વણવેલ વેસ્ટર્નશીલ વનસ્પતિ. વેસ્ટર્નશીલ એટલે ખૂબ જ ઝડપથી વિકાસ પામતી. આ યજમાન વનસ્પતિ. અને આ પ્લાન્ટ લઈએ આપણે ગરો. ગરો વણવેલ વેસ્ટર્નશીલ વનસ્પતિ. વેસ્ટર્નશીલ વનસ્પતિ. વણવેલ એટલે પ્રકાંડથી આરોહણ પામેલી. પ્રકાંડથી આરોહણ પામેલી. વેસ્ટર્નશીલ એટલે ખૂબ જ ઝડપથી વિકાસ પામતી. ખૂબ જ ઝડપથી વિકાસ પામતી. ગરો એ વણવેલ વેસ્ટર્નશીલ વનસ્પતિ. એટલે વિકાસના પ્રમાણમાં એના પર્ણો કદમાં નાના. વિકાસના પ્રમાણમાં તેના પર્ણો કદમાં નાના
અને ઓછી સંખ્યામાં આવેલા હોય. વિકાસના પ્રમાણમાં તેના પર્ણો કદમાં નાના અને ઓછી સંખ્યામાં આવેલા હોય, એટલે વધારે પ્રકાશ સંશ્લેષણની આવશ્યકતા ઊભી થાય. આવી વનસ્પતિના પ્રકાંડ પ્રદેશ પરથી લાંબા લીલા લીસા 3L હવાઈ અસ્થાનિક મૂળ ઉદ્ભવે છે, જે હરિતદ્રવ્યયુક્ત પ્રકાશ સંશ્લેષણ દર્શાવતા આવા રૂપાંતરિત મૂળને પ્રકાશ સંશ્લેષી મૂળ, પરિપાચી મૂળ, રંગી લીલું એટલે પરિપાચી મૂળ, અને O2 ગ્રહણનું કાર્ય એટલે પ્રકાશ સંશ્લેષણમાં CO2 લે, O2 ત્યાગ કરે, O2 ત્યાગી મૂળ તરીકે ઓળખવામાં આવે. અમે O2 ગ્રાહી મૂળનો અભ્યાસ કર્યો શ્વસન મૂળમાં. આ O2 ત્યાગી મૂળ. ફરીથી ગરો વણવેલ વેસ્ટર્નશીલ વનસ્પતિ, આવી વનસ્પતિમાં વિકાસના પ્રમાણમાં પર્ણો, આવી વનસ્પતિમાં વિકાસના પ્રમાણમાં પર્ણો કદમાં નાના અને ઓછી સંખ્યામાં આવેલા, જેથી કરીને વધારે પ્રકાશ સંશ્લેષણ દર્શાવવાની આવશ્યકતા ઊભી થાય. જેથી કરીને આવી વનસ્પતિના પ્રકાંડ પ્રદેશ પરથી રૂપાંતરણ લખી આપો બેટા. જેથી કરીને આવી વનસ્પતિના પ્રકાંડ પ્રદેશ પરથી લાંબા લીલા લીસા હવાઈ સ્થાનિક મૂળ ઉદ્ભવે છે, જેથી કરીને આવી વનસ્પતિના પ્રકાંડ પ્રદેશ પરથી લાંબા લીલા લીસા હવાઈ સ્થાનિક મૂળ ઉદ્ભવે છે, જેને પ્રકાશ સંશ્લેષી મૂળ કહે છે. હરિતદ્રવ્ય ધરાવતા રંગે લીલા એટલે એ અંગને પરિપાચી અંગ કહી શકાય, તો કે પરિપાચી મૂળ કહે છે. ખ્યાલ છે કે પ્રકાશ સંશ્લેષણમાં CO2 ગ્રહણ થાય, O2 મુક્ત થાય, તેથી તેને O2 ત્યાગી મૂળ પણ કહે છે. તો O2 ગ્રાહી મૂળ અને O2 ત્યાગી મૂળ નો તફાવત લેવો હોય તો O2 ગ્રાહી મૂળ સ્થાનિક મૂળ પરથી મૂળ ઉદ્ભવતા જાડા, પોચા, છિદ્રિષ્ટ, આ ક્યાંથી તો કે પ્રકાંડ પ્રદેશ પરથી ઉદ્ભવતા. આનો વિકાસ કેવો તો કે ધન ભૂવર્તી, ધન જલાનુવર્તી, ઋણ પ્રકાશાનુવર્તી. આનો વિકાસ કેવો તો કે ધન પ્રકાશાનુવર્તી, ઋણ ભૂવર્તી, ઋણ જલાનુવર્તી. આ હરિતદ્રવ્ય ધરાવતા રંગે લીલા પેલા લેન્ટિક સેલ ધરાવતા હવાદાર છિદ્રોયુક્ત આ વાતાવરણમાંથી CO2 લે, O2 મુક્ત કરે, O2 ત્યાગી મૂળ. પેલું વાતાવરણમાંથી O2 મેળવે, તેથી O2 ગ્રાહી મૂળ તરીકે ઓળખવામાં આવે. આ રીતે તફાવતના મુદ્દા નામ ડેરિવેશન સાથે 4 મુદ્દા આપવો, એવું એક હોમવર્ક. તફાવત આપો O2 ગ્રાહી મૂળ, O2 ત્યાગી મૂળ.